નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વાસુકી દાદાના મંદિરની આસપાસ લોકોની ભીડ જામી હતી। આજે જન્માષ્ટમીનો પાવન દિવસ હતો અને આખું ગામ દાદાના મંદિરે એકઠું થયું હતું। મંદિરમાંથી શંખનાદ અને ઘંટડીનો અવાજ વાતાવરણમાં ભક્તિભાવ રેલાવી રહ્યો હતો। મહંત શ્રી નીરજગીરી બાપુના નેતૃત્વ હેઠળ દાદાને 52 ગજની ભવ્ય ધજા ચઢાવવામાં આવી। પવનમાં લહેરાતી ધજા જોઈને લોકો હરખાઈ ગયા। તે ધજા જાણે આખા ગામ પર દાદાના આશીર્વાદ વરસાવી રહી હતી। લોકોના ચહેરા પર એક અનોખી શાંતિ અને આનંદ જોવા મળતો હતો। જેમ જેમ રાત ઘેરી બની તેમ તેમ ભવ્ય રાસોત્સવનો પ્રારંભ થયો। રંગબેરંગી રોશનીથી મંદિર અને આસપાસનો વિસ્તાર જગમગી રહ્યો હતો। ઢોલના ધબકારા અને ઝાંઝના રણકાર સાથે લોકગાયકોએ સુરીલા અવાજે રાસડા ગાવાનું શરૂ કર્યું। કૃષ્ણ કનૈયા લાલ કી જયના જય ઘોષ સાથે યુવાનો અને વડીલો ગરબે ઘૂમવા લાગ્યા। અચાનક આકાશમાં કાળા વાદળો ઘેરાયા અને વરસાદ શરૂ થયો। છતાં કોઈનો ઉત્સાહ ઓછો ન થયો। વરસાદના છાંટાથી ભીંજાતા લોકો મન મૂકીને રાસ રમતા રહ્યા। ભક્તિભાવ અને આનંદની આ પળોએ વરસાદને પણ સંગીતમય બનાવી દીધો હતો। જાણે વરસાદ પણ તેમની સાથે નૃત્યમાં જોડાઈ ગયો હોય। આખી રાત દાદા અને શ્રીકૃષ્ણના રાસડા ગવાતા રહ્યા। દરેક જણ એકબીજાના હાથ પકડીને ગોળ કુંડાળું બનાવીને ઝૂમી રહ્યા હતા। આ પળ જાણે ગામની એકતા, શ્રદ્ધા અને અદમ્ય ઉત્સાહનું પ્રતીક હતી। ભીના થયેલા કપડાં, ખુશખુશાલ ચહેરાઓ અને સંગીતમય વાતાવરણ, આ બધું ભક્તિ અને આનંદના અનોખા સંગમનું સર્જન કરી રહ્યું હતું। સવારે સૂર્યપ્રકાશ પથરાયો ત્યાં સુધી રાસોત્સવ ચાલ્યો। થાકનો એક પણ ભાવ કોઈના ચહેરા પર નહોતો। સૌ કોઈ દાદાના દર્શન કરીને પ્રસાદ લઈને એક નવી ઉર્જા સાથે પોતાના ઘેર પાછા ફર્યા। આ જન્માષ્ટમી, વાસુકી દાદાના મંદિરનો રાસોત્સવ અને વરસી રહેલો વરસાદ ગામના દરેક લોકોના હૃદયમાં કાયમ માટે અંકિત થઈ ગયા। રિપોર્ટર જયેશભાઈ મોરી।